એટલે હવે આ ઉદાહરણ 12મું છે કે લોપની રીતે કરો તો આ આપણે આના અનંત જવાબ મળે એવું આનો દાખલો આપ્યો છે. તો કેવી રીતે? તો કે જે આ બે સૂત્ર છે કે 2x + y બરાબર 5 એટલે -5 બરાબર 0, બરાબર એક સૂત્ર. બીજું આ 4x + 2y -10 આ બાજુ લઈ લો આ બરાબર 0. જો હવે આ બંનેના આપણે ભાગાકાર મૂકીએ. આપણે ia1 છે, ia2 છે, આ y ની આગળ કાંઈ નથી એટલે આ b1 છે એક ગણાય, આ b2 છે, આ c1 છે, આ c2 છે. હવે એના જો આપણે છેદ મૂકીએ તો આ a1 ના છેદમાં a2 મૂકીએ તો શું થાય? 2/4, બરોબર, એટલે 1/2 થઈ ગયા. પછી આ b1 છે એના છેદમાં b2 મૂકીએ તો શું છે? b1 નું 1 છે, આ b2 શું છે? 2 છે, એટલે આ પેલા જેવું થયું. પછી c1 ના છેદમાં c2 મૂકીએ તો -5 એના છેદમાં -10 થાય. તો એને તમે ભાગાકાર કરો તો 1/2. એટલે આ બધાનો આ ત્રણે ત્રણ જે ત્રણે ત્રણના જે છેદ થયા એ બધા સરખા થયા, એટલા માટે એના અનંત ઉકેલ હોય એમ આપણે આગળ શીખી ગયા. એટલે કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. જો આ બધું સરખું હોય તો આના અનંત ઉકેલ થાય. હવે અનંત ઉકેલ થાય આપણે લખવા હોય તો કેવી રીતે લખાય? તો કે આ જે છે આપણે કેવી રીતે ગણની ભાષામાં અનંત ગણ હોય તો આપણે કેવો હોય તો આ પેલા આવી રીતે ગણમાં લખાય અને આ x અને y આપણને શોધવાના છે અને એને શોધવા માટે આ સૂત્ર છે કે જે નાનામાં નાનું હોય આ 2x + y બરાબર 5 એ સૂત્ર આપણે જે નાનામાં નાનું છે એનો ઉકેલ કહેવાય. પણ આ શરત મૂકવાની કે આ x અને y છે એ r ના એટલે વાસ્તવિક સંખ્યાના સભ્યો છે. એટલે આ રીતે આપણે આ અનંત ગણ છે એને આ ગણની ભાષામાં મૂક્યો એટલે અનંત ઉકેલ. આ જે યુગ્મ સમીકરણ શું છે? યુગ્મ એટલે બે ની જોડી. આ બે જે જોડી છે એનો ઉકેલ આ એક સૂત્ર તમે મૂકો અને આ x ને y ને અનંત એના સભ્યો છે એમ કહો એટલે ગમે તે કિંમત લો તો એ રીતે એને આપણે દર્શાવી શકાય ગણિતની બીજગણિતની રીતે ગણની ભાષામાં.